આપણી માતાઓ સવારમાં વહેલી 4 વાગે જાગતી અને ત્યારે આટલા કામ કરી અને એ સવારે 9 વાગે નવરી થતી. અને એની એ વાત અત્યારની બહેનોએ સવારમાં જાગે એટલે અડધો જ કલાકે ન થાય. એક ચાપ દબાવે ત્યાં પાણી ભરાઈ જાય, એક ચાપ દબાવે ત્યાં કપડા ધોવાઈ જાય, એક ચાપ દબાવે ત્યાં વાસણ મંજાઈ જાય. લ્યો કેવી કૃપા કહેવાય બેનો. આ જે કઈ કૃપા છે ને એ આપણી માતાઓએ સેવા કરી, આ એનું ફળ છે. એને જોરદાર તાલીઓથી વધાવી લો. આપણી માતાઓએ સેવા કરી છે. અને આમાં તો 70 વર્ષના વડીલોએ તો જોયું હશે, 50 વર્ષના ઉપરના તો ખબર હશે ગામડામાં. એટલે વ્યાસમુનિના પત્નીનો ઘડો આખો ભરાઈ ગયો. વિચાર કરે કે છલકાશે માથે લઉં તો શું કરું. એટલે પાણી ઓછું કરવા માટે એમણે આમ કરી ખભો ભરી અને પાણી નીચે આમ ઢોળવા માટે એને પ્રયત્ન કર્યો, ઘડો ખાલી કરવા માટે. હવે આમ કરી એક ખોબો આમ કરીને અને આમ નીચે ઢોળવા જાય તેને વિચાર આવ્યો, કરે આ ઢોળી નાખવું એના કરતા લાવીને પી લઉં. ઘીરે એટલું ઓછું પીવું, કારણ કે ભરવું પડે ને ખબર પડે કેમ ઢોળાય. એટલે એ લઈ અને એ ખોબો ભરી અને આમ પીવા લઈ ગયા. એ આ વ્યાસમુનિના પત્ની આમ જલ પીતા હતા અને એ સમય ઉપરથી ઓલો ઉડતો ઉડતો પોપટનું બચ્ચું નીકળ્યું. અને પોપટના બચ્ચાએ વિચાર કર્યો કે હા, સંતાવાનું ઠેકાણું મળી ગયું. કારણ કે પોપટ પાસે મહામંત્ર હતો અને જેની પાસે મહામંત્ર હોય એની પાસે અષ્ટસિદ્ધિ ને નવનિધિ હોય. અને અષ્ટસિદ્ધિ ને નવનિધિ હોય એની પાસે બધી વિદ્યાઓ હોય. કોની પાસે હતી? અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા, અસબર દીન જાનકી માતા. રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન સદા રહો રઘુપતિ કે દાતા, સદા રહો રઘુપતિ કે દાતા. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. અષ્ટ સિદ્ધિ નવનિધિ હનુમાનજી મહારાજ પાસે હતી. એટલે જેની પાસે અષ્ટ સિદ્ધિ નવનિધિ હોય એ ધારે એવું રૂપ લઈ શકે. હનુમાનજી મહારાજે આ પ્રયોગ કર્યો હતો. ક્યારે? સીતાજીની શુદ્ધિ માટે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા ત્યારે લંકામાં જતાની સાથે જ હનુમાનજી મહારાજે પ્રયોગ કર્યો. મસક સમાન રૂપ કપીધરહી, લંકા હી ચલે સુમિરી નર હરી, મચ્છર જેવડા બની હનુમાનજી મહારાજ લંકામાં ગયા. અને આખી લંકામાં સીતાજીને ગોઈતા, સીતાજી ક્યાંય ન મળ્યા ત્યારે વિભીષણે કીધું કે અશોક વાટિકામાં જાઓ. અને હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા અને ત્યાં જઈ અને માને કીધું, હે માં, હું કોણ છું? રામ દૂત મેં માતુ જાનકી, રામ દૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિદાન કી, સત્ય શપથ કરુણા નિદાન કી. માં કરુણા નિધાન નો સેવક છું, રામ નો સેવક છું. આન સીતાજી કહો, ચોક્કસ તું જરૂર રામ નો દૂત છો. હનુમાન આવી ગયો. હા. સીતાજી રડવા લઈ ગયા. હનુમાનજીએ કીધું બેટા, સીતાજીએ કહ્યું હનુમાનજીને કે બેટા, મને રડવું બહુ આવે છે. માં તું રડીશ નહીં. કેમ? હમણાં રામ આવશે અને રામ આવીને માં આ બધા રાક્ષસોને મારી અને તને વાતે ગાતે લઈ જશે. આટલું હનુમાનજી બોલ્યા ત્યાં સીતાજી વળી જોર જોરથી રડવા લઈ ગયા કે માં હું કામ તે પાછી રડસ જા. એટલે માં સીતાએ કીધું, બેટા તને ખબર નથી હનુમાન, તું બાળક છો કે કેમ કે અહીંયા તમે બધા આવશો ને તો અહીંયા કઈ આ બધા રાક્ષસો કઈ આવડા નથી, તો પહાડ જેવડા કુંભકર્ણ મેઘનાથ જેવા મોટા રાક્ષસો છે.
અને અહીંયા તારા જેવડા આવડા વાંદરા કરો હું તમે એમ કીધું માઈ. એટલે હનુમાનજીએ કીધું માં આ હું કઈ હાવ આવડો વાંદરો નથી હો, તો કેવડો છો? હા ને હનુમાનજી મહારાજ કનક ભૂધરાકાર શરીરા, કનક ભૂધરાકાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા, સમર ભયંકર અતિ બલવીરા. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. બોલે હનુમાનજી મહારાજ કી જય. વિકરાળ રૂપ ધારણ કર્યું હનુમાનજી મહારાજે. ઓહો, અને સીતાજી કીધું બસ બસ હનુમાન આ તારું રૂપ ને હંકેલી લે. મન ખબર પડી ગઈ હવે જરૂર રામ આવશે અને રાક્ષસોનો વિધ્વંસ થશે. આ અષ્ટસિદ્ધિ નવનિધિ ની તાકાત છે, ધારે એવું રૂપ લઈ શકે. પોપટે વિચાર કર્યો ઉડતા ઉડતા એ વ્યાસ મુનિના પત્ની જલ પીતા હતા, એમાં પોપટમાંથી પાણીનો પોરો બની ગયા અને પોરો બની વ્યાસ મુનિના પત્ની જલ પીતા હતા, એની સાથે વ્યાસ મુનિના પત્નીના ઉદરમાં જતા રહ્યા. બોલો કૃષ્ણ કનૈયા. અને ભગવાન શિવજી નિશાસો નાખ્યો કરે મારો કાળ છટકી ગયો. કાઈ વાંધો નહીં, શંકર ભગવાન કે ગગા જન્મ તો લઈને તેદી મારી નાખું તને. વ્યાસ મુનિના આશ્રમની આગળ ભગવાન શિવજી ત્રિશુલ ખોડી અલખ કરીને બેઠા અને વાટ મીંડા જોવા. કેટલી વાટ જોઈ? 9 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. હવે ક્યાંક 12 ને ક્યાંક 15 લખ્યા છે, પણ આપણે તો 15 જ ગણવા છે, કારણ કે આપણે 16 વર્ષના સુખદેવજીને. એટલે 15 વર્ષ થયા અને ત્યારે બાર બેઠા બેઠા ભગવાન શિવજીએ પડકાર કર્યો, એ દુઃખદેણ હવે બારો નીકળ. તારી માને 15 વર્ષ થયા ઉદરમાં રહીને દુઃખ આપે છે. આમ શિવજી બોલ્યા ત્યારે અંદરથી જવાબ આપ્યો અને જવાબ આપનાર એ પોપટ નહોતો, એ સુખદેવજી હતા. અને કહ્યું ગુરુજી હું દુઃખદેણ નથી, હું સુખદેણ છું, સુખદેવ છું. મારી માને પૂછો. 15 વર્ષ થયા મારી માતાના ઉદરમાં છું. મારી માતાને ખબર નથી હો કે હું એના પેટમાં છું. પૂછો મારી માને. પણ તો બેટા જન્મ લેને. એટલે સુખદેવજીએ કીધું કે ગુરુજી જન્મ તો લઉં, પણ મને એક વસ્તુ નડે છે. કે શું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. મહારાજ મને આ તમારી માયા છે ને એ જન્મ ને મરણના ફેરામાં અટવાવી દે છે, તો હે મહારાજ આ માયામાંથી મને પર બનાવો તો હું જરૂર અવતાર લઉં. અને ભગવાન શિવજીએ કહ્યું બેટા જન્મ લે, તને તારે મારી માયા કોઈ તને અસર નહીં કરે. તું સંસારથી પર રહીશ અને પરમ વૈરાગી બનીશ અને પરમહંસોનો તું આચાર્ય બનીશ. આ મારા તને આશીર્વાદ છે. અને એમ કહેવાય છે એટલું કહ્યું અને ત્યારે આકાશમાં દુદુંબી વાગ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ, જય જયકાર થયો, સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલે સુખદેવજી.